અરે બર્થડે પાકા રાસ ગરબા હતા યાર, એમાં તમે પેલા રસોઈ ગોઠિયા બનાવવા લેતા કેવો રસો લાયા એવો યાર? એટલે આ પેલો રહ્યો ને, એટલે યાર એ રસોયાને તમે ચોથી લાયા હતા? એ તો યાર બહારનો લાયા હતા, પકડનો નતો. એ રસોઈ નતો લાગતો મને આમ. રસોઈ હતો હવે રસોઈ હતો પણ ત્યાં ગોઠિયા કેવા બનાવ્યા ખબર છે તમને? ગોઠે તો મારે જોરદાર બનાવવા પણ શીખર ભાઈ જે પોળની નોશી હોય. યાર ગોઠિયા એટલે જેવા ખબર છે, એકદમ કાઠા કાઠા બન્યા હતા અને 2-3 જણાના તો દોત ભૂઈ પડ્યા લ્યો. તમે યાર બોર્ડની નોખી હોય એટલે મોએ નહીં નોખ્યું હોય વાત સાચી હોય, પણ અમારે તો રાસ ગરબામાં જે નાસ્તો કરીને જાય તો એમ કે કા તમે ગોઠિયા બનાવવાળા હતા, કહું બનાવવાળા હતું. તમારે નાસ્તો હોય પણ તો ખાવો તો પડે તાણા. પણ 2-3 જણાના તો દોત પડી ગયા ને 2 જણની તો દાઢો હલી જઈ. હાલ તાણા તો પછી યાર એ ગોઠિયાવાળાને મારે કોઈ કહેવું પડશે. રાસ ગરબામાં યાર મેં કીધું પછી પાત્ર બનાવવાનું રાખવાનું હતું ને તમે કહો મારા ભાઈબંધે ગોઠિયા મસ્ત બનાવો. વાતાવરણમાં એ લૂચો મારો ગમે તો મસ્ત ગાંઠિયા બનાવે છે. તો એને વચ્ચે પાછા ચોપાસ કરનાર આજુબાજુ હોય ને 2-3. હા હોય એટલે જ ને. મને એવું લાગ્યું કે આમ મને તો બનાવવા વાળો તો સારો લાગતો હતો, પણ પેલો કે આમ કરો ને તેમ કરો ને ઈમો પાવું બગાડ્યું. બનાવો તો જબરો હોશિયાર હોય. તમે તો લાયા હતા એને. આ તો પેલા દોતના ડોક્ટર મારા ભાઈબંધ છે હોય ને, એ મને કે અહીંયા તમારા ગામનો ને એકી હંગત ચમ આવીને 4-5 જણા દાઢો પડી જાય દોતો પડી. મેં કીધું યાર ચાલ અમારા તો ચલો તેમાં ગોઠિયા બનાવ્યા હતા, એમાં મારું ઓછી પડી ગયા. બોલો શું કેવું તમારું રાકેશભાઈ? દુશ્મનોને દૂર કરી પ્રેમીને દે મિલાવી. હા એટલે જોનમાં હાજર રહેજો, ઠેક બહુ આગળથી જોન આવવાની હે. કેવું ના પણ તમે ટોકો પાડજો ને કે ટોકા કયા. એટલે તમારે તો કોઈ કરવા નહીં, પણ હું તમારા હાથ નેતા બધા છોકરો બોકરો થોડું ઘણું કામકાજ કરે ને યાર. હા હાજર એ તો મોટા કોમ. હા રસોડો બસોડો હાજર રહેજો. હોવો હા એટલે શું હ આપણે આમ તમે મોટા હોય ને તો દેખરેખ હારી જાય એમ. અરે મોટો છોકરો મોને યાર. હા મોટોનું મોન. આપણે બધા છોકરો ભેગા થાય એટલે ટેકો ના પડે. હા આ તો પા મારા બેટા અંદર લડી પડે છો, હોવે એટલે તમારા જેવા હોય તો દોર રાખે ને થોડી. હા બીજો બર્થડે બીજું બધું શાંતિ છે ને? પેલું બાઇક ચલાવવા આલે તું એટલે પાછું તો આવ્યું નહીં. એટલે આ યાર બાઇકનું તમારે શું કહેવું યાર? બાઇક કેવું થયું ખબર હે? તમારું બાઇક હું લઈ ગયો તો બારગામ, પછી હું વચ્ચે ઊભું રાખીને નાસ્તો કરવા બેઠો ને હોવે તે ચિયોક મારો બેટો ઉઠાઈ ગયો લ્યો. કરે યાર આવું મારા પર તમને કહેવાતું પણ શરમમાં છે ને કેવું. તમારે કહેવા તો આવું જુઓ ને. એટલે પણ કહેવા આવો જ યાર, પણ ભાઈ ક્યાં પૂછા આવું કે બાઇક ચોરાઈ ગયું એમ. અરે જીવ તો જીવ પણ કહેવા તો આવવું પડે ને. મારા હવે બાઇક વગર ચલો આપવો પડે. વાત સાચી હે, એટલે મેં કીધું આવું બીજું લાવી દઉં ઉતારણ તમારે. હવે શાંતિથી લાવજો. હા હા તમને આપી દઉં પછી. કાંઈ બહુ ઉતાવ જેવું નહીં યાર. હવે સમજ્યા હવે લઈ જો બધા શું થાય. મિથુન દાની એન્ટ્રી શું બાકી એન્ટ્રી પાડી હો. વાહ મિથુનભાઈ વાહ. બર્થડે પર હું જવું હવે. ચા બા પી જો ને ચા બા પી. ચા આવું ચાલશે. અરે તૈયાર થઈ જઈ જો આવો જો. શું વાત કરો, ચા મૂકી દીધો? આવી જઈ આમ તમે જુઓ. હા આમ જુઓ હા જો હાલ. મને ખબર નથી ને તમે ચાય બનાવડાવી દીધો યાર. અરે ચા તો તમે આ મોડ બની જતી પણ તમારે આપવા લાગે ને એટલે મૂકીએ. એવું એમ? હા હા મસ્ત ચા બની લાગે હો ભાઈ, લાલ કેસર જેવી. અરે યાર મેં ફુદીના નોખે હા. હવે વાત કરો. તારે હા ફુદીના ચા વખત અમારે ડોસી પીતા નહીં. હા તાર હેલો પી લે ઠરી જા. તમે પીજો એ વખત.
કરંટ આવી ગયો આમ. બધે ભાઈ શું ચા પાઈ છે એવો કરંટ આવ્યો કે અંદર જેણી જેણી મોરલીઓ આવવા મળી. શું કહેવું દીપિકાબેન? જેણી જેણી મોરલીઓ વાગા હેડા તમે બધે પા હું જવું આવું બરોબર. હા હા જાઓ જાઓ હા જવું તાણ હો ને. હા જાઓ મારા દુકાન ખુલ્લી છે અને પછી કોઈ કામકાજ હોય તો કહેજો તાણ. હા સારું હો હા 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 તમારા કોઈ કામકાજ હોય ને તો આપણે બેઠા છીએ. હા મારું કડી હા. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.